ક્રોધે પર લાલા કેદુની આ ગોપીઓ આવી આવીને મને કેદુની મને કહે હું કોઈની વાતને સાંભળતી નહીં, કોઈની વાત માનતી નહીં, પણ આજ મને ખબર પડી, આજ મેં જોયું કે ગોપીઓ સત્ય બોલે. તે માટી ખાધી, હવે આજ તને હું નહીં છોડું. ભગવાને એ જ સમયે પરમાત્માનો હાથ પકડી અને એનો યશોદા માતાનો જે ખાંડણીયો હતો એ ખાંડણિયાની પાસે લઈ ગયા અને ખાંડણિયા પાસે લઈ જઈ દોરડું લીધું અને દોરડા વડે ભગવાનને બાંધવા લાગ્યા. એ દોરડાથી ભગવાનને બાંધે, ફરતું દોરડું વીટીએ અને જ્યાં ગાંઠ મારવા જાય ને ત્યાં 2 આંગળ ઈ દોરડું ટૂંકું પડે. બીજું દોરડું લે, ફરી એની હારે બાંધે અને ફરી ગાંઠ મારવા જાય ત્યાં 2 આંગળ ટૂંકું. આવું એક વાર નહીં, વારંવાર આવું બન્યું. ભગવાન બંધાતા નથી અને દોરડા પછી દોરડા માતા લેતા જાય. અને એ સમયે માતા યશોદાના મુખારવિંદની ઉપર પરસેવો વળી ગયો છે. જોજો તમે, પરસેવો વળ્યો અને માતાના કપાળ ઉપરથી પરસેવાના બિંદુઓ ધીમે 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 નીચે પડવા લાગ્યા. આ પરમાત્મા કૃષ્ણએ જોયું ને ત્યારે મનમાં વિચાર આવ્યો કે હવે મારી માં થાક્યા છે, હવે મારી માં થાકી ગઈ, હવે મારી એને વધારે દુઃખ નથી દેવું. અને જ્યારે પરમાત્માએ માને જોયા ને ત્યારે આજ પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણચંદ્ર માતાના સ્નેહ બંધને એ દામડાને લઈ અને એની સાથે ખાંડણિયાની સાથે પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણચંદ્રને બાંધ્યા છે. અને જેવા પરમાત્માને એ ઉદરની સાથે દામડું બાંધ્યું ત્યારથી પરમાત્માનું એક નામ પડ્યું, બોલો દામોદર ભગવાન કી જય. ભગવાનનું દામોદર એવું નામ પ્રસિદ્ધ થયું છે. પરમાત્માનું નામ દામોદર એક નામ. વિચાર કરો, પરમાત્મા કેટલા દયાળુ છે. માતાના પ્રેમ બંધને, માતાના સ્નેહ બંધને આજી બંધાણા. બાકી જગતપતિ જગત ઈશ્વર ભગવાન કૃષ્ણને બાંધવા કોઈ સહેલી વાત? આજ પ્રેમ બંધને માના બંધા, ભગવાનને બાંધ્યા. પરમાત્માને બાંધીને માતા યશોદાજી કે લાલા કનૈયા જોઈ દેવું, મારે યમુનાજીનું બેડું ભરવા જાઉં, હું યમુનાજીનું જલ ભરવા માટે જાઉં છું. હું જ્યાં સુધી ન આવું ને ત્યાં સુધી તારે આમનમ બંધાઈને રહેવાનું. પરમાત્મા કે માં શા માટે મને બાંધો છો? શું કામ મને બાંધો છો? કહ્યું કે નહીં, આજ તો તે ગુનો કર્યો અને દંડ તારે ભોગવવાનો છે અને આજ બાંધીને રાખો. માતા યશોદા જતા રહ્યા. યશોદાજી જઈ યમુનાજીનું બેડું ભરવા ગયા અને આયા. પરમાત્મા કૃષ્ણે વિચાર કર્યો કે આમાંથી બહાર કેમ નીકળવું, આમાંથી છૂટવું કેમ? એટલે વિચાર કરતા કરતા નંદ બાબાના ફળિયાની અંદર એક યમલા ઝૂલનું વૃક્ષ છે. અને એ વૃક્ષ કેવી રીતનું? એનું થડ ભેગું, એની ડાળો જુદી, વચ્ચેથી જુદું છે. ભગવાને વિચાર કર્યો કે એક બાજુ હું રહું, એક બાજુ ખાંડણીઓ રાખું અને જોર કરીને ખેંચું